વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹300 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹331 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના બાળકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોનીના હસ્તે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। ખાસ કરીને કલાનગરીના કલાકારો દ્વારા આર્ટ ગેલેરીની વર્ષો જૂની માંગ કરવામાં આવી રહી હતી, જે આજે પૂર્ણ થઈ છે। જેમાં વડોદરા શહેરના બદામડી બાગમાં જરૂરી તમામ સુવિધાઓથી સજ્જ આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેને પગલે હવે વડોદરાના કલાકારો તેનો ઉપયોગ કરી શકશે। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયાને જણાવ્યું કે આજે પ્રજાલક્ષી શહેરની સુવિધા વધારે તેવા ₹331 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સાથે વાહનોનું ફ્લેગ ઓફ અને આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં વિકસિત વડોદરા માટેના પ્રયત્નો વિશે ચર્ચા કરીને વડોદરા વિકાસમાં અગ્રેસર બની તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે। આજે વડોદરાની અંદર વિવિધ સાંસ્કૃતિક વારસો હોય, વિરાસત હોય, સુગમ સુવિધા હોય એવા તમામ વિષયોને આવરી લેતા આશરે 331 કરોડના વિવિધ કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। અને આ પ્રકલ્પોની અંદર આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ, કે જ્યારે વડોદરા એ કલાનગરી સાથે ઓળખાય છે, ત્યારે વધારેમાં વધારે લોકોને પોતાની કલાનું પ્રદર્શન કરવા માટેની એક સારી જગ્યા, અને એ પણ અદ્યતન સેન્ટ્રલ એસી આર્ટ ગેલેરીનું જ્યારે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ત્યારે હું તમામ આપણા વડોદરાવાસીઓને આ બાબતે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકાને ધન્યવાદ આપું છું। દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું કે વડોદરામાં ₹331 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ હતો। સાથે આર્ટ ગેલેરી વડોદરાની ઓળખ હતી, તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે। ત્યારે તેમણે તમામ નાગરિકોને આર્ટ ગેલેરીની મુલાકાત લઈને તેની વ્યાપક લાભ લેવા અપીલ કરી હતી। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 331 કરોડના અનેકવિધ પ્રકલ્પો જેના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બદામડી બાગ ખાતે। વડોદરા શહેર જે વિકાસની હરણફાળ ભરી રહી છે અને પોતાનો ઐતિહાસિક વારસો જાળવવા માટે પણ સતત પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓ અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને હમણાં જે આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને એવી સંસ્થાઓને કે જેઓ અલગ અલગ પ્રકારના ડિસ્પ્લે કરતા હોય છે, એક્ઝિબિશન કરતા હોય છે, તેઓએ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરવો જોઈએ। અને સાથે સાથે નાગરિકોને પણ વિનંતી કરું કે એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવશો તો સ્ટેટ ઓફ આર્ટ એક સરસ મજાની આર્ટ ગેલેરી બનાવી છે, તે બદલ કોર્પોરેશનનો પણ ખૂબ અભિનંદન। વડોદરા શહેરના જે પાયાની સગવડો જે વડોદરા શહેરના નાગરિકોને આપવાની હોય, પછી એ ડ્રેનેજ લાઇન હોય, પાણીની લાઇન હોય, રોડ રસ્તા હોય, કે પછી અલગ અલગ આરોગ્યની સેવાઓ હોય કે શૈક્ષણિક દિશામાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય, તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરની એક ઓળખ એટલે કલાનગરી, સમગ્ર વિશ્વમાં કલાનગરીનું બિરુદ પામેલી આપણી કલા અને સંસ્કૃતિની નગરી એવી વડોદરા નગરી, અને તેમાં આજ રોજ જ્યારે 331 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થયા, ત્યારે તેમાં એક સ્થાન સમગ્ર શહેરને સુરક્ષા અને સલામતી બક્ષતું એવું આપણું આજે ફાયર સ્ટેશનનું ઇનોગ્રેશન હોય કે પછી વડોદરા શહેરના કલાકારોને પોતાની કલા કૃતિઓને જ્યાં લોકોની સમક્ષ મૂકી શકે તે માટે એક આપણે જે આર્ટ ગેલેરીનું આયોજન કર્યું હતું, તેનું પણ આજે ઇનોગ્રેશન કરી અને કલાકારો માટે, શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવી છે। હું આજ રોજ આ 331 કરોડના વિકાસના કામો થઈ રહ્યા છે તે બદલ વડોદરા શહેરના સૌ નાગરિકોને, સૌ કલાકારોને અને સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।